કરીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ₹9 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 6 નવી વીજ કચેરીઓનું લોકાર્પણ નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું। આ કચેરી સુરતના માંગરોળ તાલુકાના લીંડિયાદ ગામે નિર્માણ પામી છે। આ કચેરીઓમાં કીમ ઔદ્યોગિક વિભાગીય કચેરી, મોલવણ, મોટા બોરસરા, પીપોદરા પેટા વિભાગીય કચેરી, કડોદરા 1 અને કડોદરા ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે। નવનિર્મિત આ કચેરીઓમાં પાર્કિંગ, બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગ્રાહકોને વીજ સેવાઓ સંબંધિત મુલાકાત દરમિયાન સુવિધા રહે। આપણું ગુજરાત સૌર ઉર્જા એટલે કે સોલાર ઉર્જા અને પવન ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર 1નું સ્થાન ધરાવે છે અને એના લીધે જ આપણે જે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ વર્ષોથી હતી એ પૂર્ણ કરી શક્યા છે અને સાથે સાથે આ વીજળી આપણને સસ્તી પણ પડે છે। જ્યારે આપણે કોલસા અને બીજાથી વીજળી બનાવીએ છીએ ત્યારે એ વીજળીનો ખર્ચ 8 થી 10 રૂપિયા જેટલો થાય છે। સૌર ઉર્જા લગભગ 3 થી 3.5 રૂપિયા સુધીમાં આપણને મળી રહે છે। એટલા માટે જ વીજળી કંપનીઓ પણ પોતાના બિલમાં કે એમાં ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય રીતે